નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. બાબર દેવા. એ જુવાનને લોકો ભગત કહીને બોલાવતા. ભગતને ગોતવો હોય તો ભજનની મંડળીઓમાં જઈ મળવું. ભજનો થતા હોય ત્યાં ભગત અચૂકપણે પહોંચી જાય. એક દિવસ એવો આવ્યો કે ભગતને મળવા માટે ભજન મંડળીએ નહીં પણ જેલે જવું પડે. કા અલ્યા ભગત પેટલાદ જેલના જેલરે આ જુવાન કેદીને ખબર આપ્યા, તારી મુલાકાતે આવી છે તારી માં હેતા. મા દીકરાને મુલાકાતે વળગાડીને પોલીસો માહો માહી વાતો કરતા હતા. ઓરતો તો ઘણી દીઠી, પણ આવી આ હેતા તો ભયંકર છે. આવું તો કોઈ રૂપ દીઠું નથી. છોકરો તો બાપડો એની માં આગળ બચડિયું લાગે છે. ભજનો ગાતે ગાતે લગાર વળી એણે ચોરીનો સ્વાદ લીધો. બાકી કાંઈ વધુ વેતા નથી બળી લાગતી. ના રે ના, પણ માં તો જુઓ, દાડે એ દેખીને ફાટી પડીએ ને. આ દરમિયાન લોકઅપના જાડા સળિયાની પાછળ ઊભો ઊભો આ ભગત પોતાની માને છેલ્લા બોલ ફક્ત આટલા જ સંભળાવીને ચૂપ રહ્યો. તું તારે જા હવે, ને મારે માટે કાલે સાંજે સેવો કરી રાખજે. હું સેવો ખાવા આવી પહોંચું છું. તારે ઠીક પડે તેમ કરજે, પણ મુખીનો ત્રાસ હવે સહય જતો નથી હો બાબરિયા. એટલું કહી માં ગઈ. પેટલાદની લોકઅપમાં શાંતિ સવાઈ ગઈ અને ગાયકવાડી ગામ કડિયાના પાટીદારને ઘેરથી ચોરી કરી પકડાયેલો ભગત તુરંગમાં બેઠો બેઠો ભજનની ટૂંકો ધીરે ધીરે ગણગણતો રહ્યો. કાયા મેલી ના જાય મારા હંસલા, કાયા મેલી ના જાય. હે હા જી હા. વળતે દિવસે હોળીનું પર્વ હતું. સાંજે ગામ ભાગોળે હુતાશની પ્રગટાઈ તે ટાણી પેટલાથી 3 ગામ દૂર ગોરેલ ગામના પાટણવાડિયા વાસને એક ઘેરે ઉમરામાંથી અવાજ સાંભળ્યો, કામાં સેવો તૈયાર છે ને, ઝટ લાવ, ખાઈ લઉં, પોલીસ મારી પાછળ જ છે. માં હેતા સેવનું મિષ્ટાન રાંધીને જ બેઠી હતી. આવ્યો ભગત એમ કહીને એણે ઠામમાં ઝટ પીરસેલી સેવ લૂસ લૂસ ખાઈને એ જુવાન ધાર્યું લઈ કમરે છરી બાંધી બહાર નીકળી ગયો. સાંજે 5 વાગ્યે એ પેટલાદની તુરંગમાંથી નાઠો હતો. તે જ રાત્રિએ ગોરેલી બજાર વચ્ચે એ ભગતે ગામના મુખીને જાનથી માર્યા. એ ક્યાં જઈ ભરાયો છે તેની કોઈએ ભાડ લીધી નહીં. સન 1919નું વર્ષ 74 જેવો. ધરણાઓની કોમે ખદબદતો મુલક મહી વાત્રકના ઊંડા ખાતરાઓમાં 5.5 ફૂટનું એક માનવ પ્રાણી લપાઈ જાય તેની કોઈને નવાઈ નહોતી. સરકારે બાબરની માને અદાલતમાં ખડી કરી. મેજિસ્ટ્રેટની સામે એ ભયંકર હેતા બોલી ઉઠી, હજુ એક દીપડું છૂટું મેલ્યું, એમાં આટલા અકળાવો છો, ત્યારે મારા 5 લંકાને છૂટા મેલીશ તે દાડે શું કરશો? થોડા મહિના અને એ જ ગોરેલ ગામમાં એ જ ભગતે એક આદમીને એને ઘેર જઈ શરીરમાં તલવાર ઘૂંચી દઈ ઘસડતે બાઘોડે લઈ જઈ ઠાર માર્યો. લોકોને ખબર પડી કે સગા કાકાને જ ભત્રીજે ઠાર માર્યો. એક ચોરી, તુરંગનું તૂટવું અને 2 ખૂન, એ 4 ગુનાએ ચરોતરના મુલકને ચગડોળે ચડાવ્યો. જિલ્લાની અને વડોદરાની બંને પોલીસની દોડધામ મચી ગઈ. તેવામાં થોડા મહિના પછી એક દિવસે ગામ જોગણમાં એક પાટણવાળીઓ પોતાના ઘરની આંગણે બેઠો છે. ખોળામાં નાનું બાળક ખેલી રહ્યું છે. સામે ઊભી એક બાઈ, એ બાળકની માં અને એ આદમીની ઓરત કાંઈ કામ કરે છે. તે વખતે વોય બાપ એવી બૂમ પાડતો એ બાળ રમાડતો આદમી હેપતાઈ ઉઠ્યો અને ઓરત ખડકી તરફ જોઈએ તો એક જુવાન ઊભો છે. હાથમાં ભરેલી બંદૂક છે.
છૈયાને લઈ લે ફૂઈ. બંદૂકધારી જુવાને શાંત શબ્દોમાં બાઈને સૂચના આપી, પણ ફૂઈ ન સમજી. અરે ભગત, એટલું કહીને એ પોતાના બંદૂકધારી ભત્રીજાની સામે જોઈ રહી. છૈયાને લઈ લે મારા ફૂવાના ખોરામાંથી. બંદૂકિયાએ ફરી આંખો ફાડીને કહ્યું. ફૂઈ હેબતાઈ ગઈ. ધણીના ખોળામાંથી બાળકને ન ઉઠાવી લઈ શકી. ધૂમ! બંદૂક છૂટી. ખોળામાં બાળક છતે એ પુરુષને વાગી. પુરુષ ઢળી પડ્યો. બાળક જીવતું રહ્યું. બંદૂકિયા નાસી ગયું. સગા ફૂવાને ઠાર કરનાર એ ભગત બાબર દેવા હતો. ત્રીજું ખૂન અને બાબર દેવા બહાર વટ્યો જાહેર થયો. ભજનની મંડળીમાં બેસનારો એક કંગાલ પાટણવાળીઓ જુવાન બહાર વટ્યો બાબર દેવો એવા બિહામણા નામે ઓળખાવા લાગ્યો. બાબર દેવાની ટોળી બંધાઈ ગઈ. લૂંટફાટને ખૂનોથી આખો મુલક સુપડે સોવાઈ રહ્યો. ચરોતરની ધરતીમાં ધુંકાર ચડ્યા. પોલીસને બાતમી દેવાની શંકા માત્રથી પણ બાબરિયો પોતાના સગા કાકાને અને ફૂવાને ઠાર મારી ગયો. એ વાતથી માણસોના ઘાટ વછોટી ગયા. બાબરના મા બાપને અને 3 જુવાન ભાઈઓને પોલીસે પકડી વિજાપુર કેમિકલ સેટલમેન્ટમાં મૂકી દીધા. એમની જમીન ખાલસા કરી. એમના તમામ મકાનો તોડી નાખ્યા. તેમાંથી સાચા મોતી નીકળ્યા કહેવાય છે. બાકી રહ્યા બાબરના 2 બાળક ભાઈઓ. એની તપાસે ચડેલી પોલીસ પત્તો ન મેળવી શકી. એને કોઈકે છુપાવ્યા હતા. પકડો બાબરિયાના સર્વ સગાને. એને બહેન છે. ક્યાં છે? ઝારોડા ગામે પરણાવેલી છે. પકડો એને. પણ એ ઝારોડે હતી નહીં. ક્યાં ગઈ? રહેતે રહેતે જાણ થઈ. બાબરિયાની ટોળી ભેગી એક ઓરત પણ લૂંટમાં દેખાય છે. એ એની ઝારોડાવાળી બહેન જ છે. બાબરના બહાર વટને વર્ષે કે વીત્યું હશે. બહેને વિશે છણભણ વાતો ચાલતી હશે. એ વાતો એક દિવસ ભાઈને કાને આવી પહોંચી. અલિયા ભગત બાબાના સાથી પાટણવાળીયા જગા ઉઠમે એકવાર જંગલના રહેઠાણમાં બાબરને એકલો દેખી કહ્યું, તું આવો મોટો કરછ પણ શું? બાબર જગાને થોથરાતો જોઈ બોલી ઉઠ્યો, કશું નહીં. ના કહે જે પેટમાં હોય તે લઈને ત્યારે કહી દઉં. પેટમાં રાખી 100 સાલ. તું આવો મોટો કરસ પણ તારી બહેનનું તરકડાને જવા બેઠી છે. વાતની ચોખવટ થઈ. બહેન એક મુસલમાન સિપાઈ સાથે હળી ગઈ છે. હવાસ આંધળો છે. કોઈક દાડો સગા ભાઈને એ સોંપી દેતા વાર નહીં લગાડે. વાત સાચી હો કે ખોટી, બાબાને વહેમ પડી ગયો કે બહેન કોઈક દાડો દગો દેશે. બહેન ખૂટશે. એક દિવસ ઝારોડાથી 1 માઇલ આવેલા ચુવા ગામના ખેતરમાં બાબર પડ્યું હતું. બહેન આવી ભાઈની પાસે બેઠી. આડી અવળી વાતો કરવા લાગી. વાતો કરતે કરતે એ બાબરની બાજુમાં પડેલી એની બંદૂક હાથમાં લઈને તપસવા લાગી. ભાઈના મનમાં દોડાતો વહેમ સજ્જડ થયો. એમ ન જોવાય બંદૂક. આમ જો આમ જોવાય. એમ કહેતે કહેતે બહેરના હાથમાંથી બંદૂક સેરવી લઈને એણે બહેરના કપાળમાં નૂધી છોડી. બહેની ખોપરીના કાચલા થઈ ગયા. બામણવાડાની સીમમાં બાબર ચૂપચાપ બેઠો છે. કોઈની વાટ છે. અંતરમાં અધીરાય છે, પણ કળાવા દેતો નથી. આખરે આવે તું દેખાયો. એ હતો જુલાદવાળો રાવળિયો, જેને બાબરે પોતાના 2 નાનકડા નિરાધાર ભાઈઓ ભણાવ્યા હતા. એ 2 બાળકોની છુપી સાચવણીના બદલામાં જેને પોતે લૂંટો કરીને ખર્ચી પૂરો પાડતો હતો, એને દીઠું. કપાની કરચેલીઓ સાપડિયા જેવી સળવળી ઉઠી. ખસ્યાને ચહેરે રાવળિયો આવીને બેઠો. એના મોં પર તેજ નહોતું. એની જીભ ઉપડી નહીં. બાબરે કહ્યું, બસ નાના છૈયાને સોંપી દીધા. શું કરું ભગત? રાવળિયો પગે લાગી બોલ્યો, મારા પર પોલીસ માછલા ધોવા લાગી. મારે છુપી દેવા પડ્યા. ક્યાં સોંપ્યા? ચાલ બતાવ જગ્યા. આગળ રાવળિયો, પાછળ બાબર. સીમાં એક ખેતર હતું. ખેતરમાં મોલ હતા. રાવળીએ કહ્યું, આ પાકમાં સંતાડેલ અહીંથી કાઢીને 2 સોંપ્યા. બાબરે ચોમેર નજર કરી. સામે જ એક ઝાડ ઊભું હતું.
રાવળિયાને એ ઝાડ પાસે લીધો. ઝાડ સાથે ઊભો રાખીને ઝાડને બાથ ભરાવી બે હાથના પંજા ઉપરા ઉપરી ગોઠવ્યા. પછી પોતે ખિસ્સામાંથી ખીલો કાઢ્યો. રાવળિયાની છાતી પાછળ ખીલો લગાવી પથ્થરે પથ્થરે ઠોકી ઝાડ સાથે જડી દીધો ને ઉપરા ઉપરી 6 ભડાકે એને ખતમ કર્યો. બાબરની પરણેલ બાયડી બહાર વટે સંગાતે હતી. એ પકડાઈ અને જેલમાં ગઈ. પાછળથી બહાર વટું ખેડતો બાબર નવી બેરીને પરણ્યો. એ પણ બહાર વટે ચડી. માણસો મારવાની ફાવટ બાબરને બરાબર આવી ગઈ હતી. ભાઈઓ સેટલમેન્ટમાં નહોતા પુરાયા તે પહેલાં તો ભાઈઓને પણ મળી પૂછી જતો કે કોઈ સતાવે છે, કોઈને મારવા છે. ભાઈઓ ના કહેતા. પણ જેલ ગયેલા બેરીના ભાઈ બાબર મોતીએ બનવીને એક કરપીણું કામ સોંપ્યું. બાબર, તું જો ધરિયાભાઈનું કાસળ કાઢે ને તો મારાથી પાછા કણજટમાં રહેવા જવાય કાઢીએ કહીને બાબરે દિવસ ઠાલવ્યો. ધોરીભાઈ એક શ્રીમંત પાટીદાર હતો. કણજટ એના સસરાનું કામ. સસરો 9 વર્ષ ગુજરી ગયો. જમાઈ ધોરીભાઈ કણજટમાં સસરાની મોટી ઇસ્કામતનો વહીવટ કરવા માટે ઉચ્છેદે આવીને વસ્યો ને એને એક ઓરતને કારણે બાબર મોતી સાથે વેર બંધાયું. એક સ્ત્રીનું દિલ પરિણામમાં પસલેટા પાટણવડિયા બાબર મોતી પર કેમ લટી પડ્યું એ કોણ જાણે. કમરે ફૂમતા ઝુલાવતી છરી બાંધનાર બાબર મોતીની સાથે એ યુવતી બાપ અને પતિ બેવના ઘરોની સાહેબીનો ત્યાગ કરી ચાલી નીકળી હતી. બંને જણા બીજે કોઈકે ગામ રહેતા હતા. વર્ષો વહી ગયા. ધોરીબાઈની બીકે કણજટ છોડી ગયેલા મોતીની પાસે વતનમાં જઈ વસવાનો એકમાત્ર ઈલાજ હતો. ધોરીબાઈનો પોતાના બનેવીને હાથે કાસળ નીકળે તો જ જવાય. દિવસ વેળા હતી. સસરાના ખેતરમાં ધોરીભાઈ નિંદામણ કરાવતો મજૂર પર પહાડશો ઊભો હતો. એવે કોઈએ આવીને ચેતવણી આપી, ધોરીભાઈ નાસો, તમારું ખૂન કરનાર છે. કોણ? વણ ગભરાટે આ પડછંદ નિર્ભય પાટીદારે પૂછ્યું. બાબર દેવો. બાબર મોતીનો ચડાવ્યો આ ચાલ્યો આવી. નાસો, માર્યા આવવા દે. એ ઘોડા શું કરવાના હતા? એ ઘોડાઓ જેવા તો મારા પેટમાં કરમ્યા છે. એટલું જ કહીને જન્મમત પાટીદાર ત્યાં ખેતરમાં જ ઊભો રહ્યો. બાબર દેવા ઘસી આવ્યો. સામ સામી ગાળો દેવાય અને બાબરે બંદૂક છોડી પહેલી ગોળી ચોટી. પણ ધોરીભાઈ એવો ને એવો ટટ્ટારખોડો રહ્યો. બીજી ગોળી છાતીમાં ચોટી છતાં ધોરીભાઈ પડતો નથી. છેવટે બાબરે આવીને એને બંદૂકના ફૂંદા વડે ધક્કો દઈ પાડ્યો. ત્યારે એ પડ્યો. માણસને મારવાની ઘાતકી તરકીબોમાં પાવરગો બની ગયેલો ભગત હાહાકાર વર્તવતો થયો અને એનો ભેડો અલ્યો ભળ્યો. અલ્યો બોરસદનો હતો. એ પણ 22 વર્ષનો જુવાન હતો. મુસલમાન પણ પહેરવેશે તો ખેડૂ જ. સૌની જેમ અલ્યો પણ કાછડો વાળતો, માથે ફાળીઓ બાંધતો. બાપ ખેડૂ હતો. બાપ મોવો એટલે અલીએ જમીન વેચી છાનાભાઈ વકીલને. પણ એ જમીન પર ઊભેલા આંબા વિશે પૂરી ચોખવટ થવી રહી ગયો. અલીઓ જાણે છે કે આંબા તો મારા જ છે. છાનાભાઈ વકીલ કહે કે ગેલો થા ના ગેલો નહીં છાના કાકા, આ ફલાણા આંબાની કેરીઓ તો હું જ ખાવાનો છું. હું તમને કહી રાખું છું. હવે જોયો ના હોય તો કેરી ખાવાવાળો જોઈ લેજો. ત્યારે છાના કાકા. વૈશાખ મહિનો આવ્યો. આંબા ફાલે લચી પડ્યા હતા. લૂંબા કેરીઓ દેખીને અલ્યો હોઠ ચૂસવા લાગ્યો. પણ છાના કાકા તો આંબા વેડવા લાગ્યા. અલ્યો ઝાઝી વાર મોંમાં છૂટી રહેલા પાણી ન સહી શક્યો. છાના કાકાનો ખૂન કરીને નાઠો 2 વર્ષ છૂપો રહ્યો. પછી આવી બાબરે જોડે ભળ્યો. લૂંટોમાંથી લાગ મળે ત્યારે અલ્યો બાબરિયાની રજા લેતો અને એના પગલાં હંમેશા ગામની વાટે વળી જતા. એ ગામની સીમમાં એક ખેતર હતું. ખેતરમાં કૂવો હતો. કૂવા પર એન્જિનના પંપ ચાલતો. એવી હરિયાળીવાળી એકાંતમાં એક મકાન હતું. આ મકાને
અલિયાને માટે એક સ્ત્રી રાહ જોઈ રહી હતી. એ હતી અલિયાની જુવાન ઓરત. એ સ્ત્રીનું સરણું આપનારું આ મકાન અને ખેતરના માલિક અલિયાની લૂંટમાંથી માતબર બનતું હતું, એવું એક અનુમાન છે. આ આશ્રયદાતાને એક દિવસ જિલ્લાના હાકેમની સમક્ષ ખડા થવું પડ્યું. એના માલ મિલકત જપ્ત થવાની અને એનું શરીર સળિયા પાછળ પુરાવાની ધમકી મળી. હા સાહેબ, માલિકે હાથ જોડ્યા. અલિયાની વહુ જ છે, મારે ઘેર કામ કરે છે. કદાચ એ આવતો પણ હશે. હું પકડાવી આપીશ, પણ એથી તો મારા પર બાબરિયાનું મોટું વેર ઊભું થશે. એ કરતાં બીજો રસ્તો હું બતાવું. અલિયો ખુદ બાબરિયાને જ પકડાવી આપે તો તમે અલિયાને છોડી દેશો? વાત સાહેબને ગળે ઉતરી. થોડે દિવસે એ આશ્રયદાતાની મારફત છુપી રીતે અલિયો જિલ્લાના હાકેમને સોંપાઈ ગયું. સોંપાયા પછી આ અલિયો તો ચારેક નવા સાથીદારોની ટોળી લઈ ભટકે છે. ચુંદી નવી બંદૂક ફેરવે છે અને એ તો નાની મોટી લૂંટોએ કરે છે. છતાં એને નથી જિલ્લાની પોલીસ અટકાવતી, નથી ગાયકવાડી સત્તા પકડતી ને નથી પાડોશી રાજ્યો એને હાથ અડકાડતા. કાંઈક વાતો વહેતી થઈ. અલિયાના નવા સાથીદારો તો પોલીસવાળા છે. એની નવી બંદૂકો તો આ કે તે લાયસન્સદાર ગૃહસ્થોની માલિકીની છે. એને કોઈએ નથી પકડવાનો એવો કોઈક સર્ક્યુલર કર્યો છે ને એણે થોડી લૂંટો કરતા રહેવું એવું પણ કાંઈક સત્તાવાળાઓ સાથે અંદરખાનેથી સમજણ છે. કારણ કે એવું જો ન કરે તો બાબર જીતી જાય. અલિયો પોલીસને મળી ગયેલ છે એવી રંજ પણ શંકા બાબરને ન પડવી જોઈએ. આવી વાતોએ વેગ પકડ્યો. એક દિવસની અસુરી વેળાએ કણજટ ગામમાં એક રાજસ્થાની અમલદાર છુપા વેશે દાખલ થયા. એક પાટણવાળીને ઘેર જઈ પહોંચ્યા અને કાનમાં ફૂંક મારી, બાબર મોતી, ઝટ પહોંચી જા, તારે બનાવી કને ચેતવી દે. એને જિલ્લામાં પકડવાની તૈયારી છે. કોણ પકડાશે? અલિયો. સારું કહીને બાબર મોતી રાતોરાત ઉપડી ગયો અને રાજસ્થાની અધિકારી ઊંડો સંતોષ લઈને ગામ બહાર નીકળી ગયા. સંતોષ એ કે બાબરિયાને ચાલવાનો જશ હવે જિલ્લાવાળાને મળી રહ્યો. મતલબ કે પ્રજાને ત્રાહી પુકારવી. રહેલ ક્યાં રહે છે ભાઈ? એને ખેતરે. ચાલો. બાબાને બંદૂક પૂરી પાડનાર એ ગૃહસ્થના રામ રમી ગયા. ઉગવાનો એક જ ઈલાજ હતો, બાબાને પોતાના ખેતરે બોલાવી પકડાવી દેવો. એણે કબૂલ કર્યું. એ ગૃહસ્થે 7 દિવસ સુધી બહારવટને ફાંસલામાં લેવા મથામણ કરી, પણ બાબર ન આવ્યો. બાબર મોતીએ એને અલિયાના ફાંસલાથી ચેતવી દીધો હતો. અલિયો અને ફોજદાર પાછા બોરસદ ગયા. પોતાને સાંપડેલી ગુના કરવાની સત્તાનો હવે તો અલિયાને નશો ચડ્યો. બોરસદની ભર બજારે એણે પોતાના વિરોધી એક મુસલમાનને ઠાર માર્યો અને બીજા એકનું નાક કાપ્યું. એ છતાં અલિયો સલામત હતો. એ તો આ ગુના બાબર દેવાને પકડાવી આપવા માટે ખેલતો હતો ખરો ને? બાબર તો પકડાતો નથી. અલિયો થોડા ગુના કરજે. એવા કોઈક મૂરખ સત્તાધીશના પરવાનો હલાવો લઈ રહેલ છે. દેશના આગેવાનો ઉઘાડે છોગે આહવાન આપે છે કે આવી આલિયાશાહી વર્તનારને ફાંસીને માથે લટકાવવું. અલિયાને આપેલું અભયદાન ઉઘાડું પડી ગયું. અલિયાને ફેસલો કરવા વગર છૂટકો ન રહ્યો. અલિયા એક દિવસ અલિયાને 4 નવા સાથીદારો પૈકીના એકે ચેતવી દીધો, હવે તને પકડી લેશે. એમ તો પછી હિંડો. આજ એક છેલ્લું કી વારની લૂંટ કરી લઈએ, પછી વળી જોવાશે કે પકડાઈને શું કરવું. પછી છેલ્લી મોજ માણવા અલિયો 4 મદદનીશો સાથે એક ભાગોળે વડલા તળે ગયો. 5 ભૂસું ખાધું, દારૂ ઢીંચ્યો,
સાથીદારો નશામાં લટી ગયા. એ ઊંઘતા ચારેયની બંદૂકો લઈને અલિયો નાસી ગયું. ઉત્તર સડાની સીમમાંથી એક ખેતર ઘેરીને પોલીસે એને હાથ કર્યો. એને ફાંસી દેવાઈ. એની લાશ બોરસદ લાવવા દીધી. ત્યાં એને દફનાવી. મુસલમાનોએ તે પર કબર કરી. આજ એ અલિયો પીર બન્યો છે. કબર પૂજાય છે. હે ભે બોલો ભે. ભગત તો હાવડા કાંઠામાંથી આ પાર આપણા તાલુકામાં ઉતર્યા છે ને, તો મારે ઘેર એમના પગલાં ના કરાવો. ભાઈ કહે, સારું ના કરાવું, જરૂર કરાવું. તો લાવો ને, મારે ભગતના દર્શન કરવા છે. ભગત ઉર્ફે બાબર દેવા, જે ખેડા જિલ્લો છોડી મહી નદી પાર કરી હમણાં ભરૂચ જિલ્લામાં ઉતર્યો હતો, તેને પોતાને ઘેર પગલાં કરાવવાના ઇંતજાર આ પણ એક પાટીદાર હતા. ભરૂચ જિલ્લાના પાત્રા તાલુકાના માસર ગામના એક આગેવાન હતા. એમનું ઘર મેડીદાર હતું અને ભગતની પોતાને ઘેર પધરાવેલી કરાવવાની, જેની કને આ આગેવાની અરજ ગુજારી તે ભાઈ પાટણવાળા હતા. એ અને એનો ભાઈ બેવ પાદરા તાલુકા ખાતે ભગતના ભાઈબંધો હતા. ભગતની સાથે ફરતા, ભગતને સંતાડતા, ખવડાવતા, પીવડાવતા. એક રાત્રિએ આ ભાઈબંધે બાબરને જલાલપુરના પેલા આગેવાન પાટીદારને આંગણે આણીને પગલાં કરાવ્યા. મકાન ઉપર મેડો હતો. મેડા પર પાટલે બેસાડીને આગેવાન ભગતને ભોજન કરાવ્યું ને પછી આપણા તાલુકામાં ઉતર્યા છે ને, તો મારે ઘેર એમના પગલાં ના કરાવો. ભાઈ કહે, સારું ના કરાવું, જરૂર કરાવું. તો લાવો ને, મારે ભગતના દર્શન કરવા છે. ભગત ઉર્ફે બાબર દેવા, જે ખેડા જિલ્લો છોડી મહી નદી પાર કરી હમણાં ભરૂચ જિલ્લામાં ઉતર્યા હતો, તેને પોતાને ઘેર પગલાં કરાવવાના ઇંતજાર આ પણ એક પાટીદાર હતા. ભરૂચ જિલ્લાના પાદરા તાલુકાના માસર ગામમાં એક આગેવાન હતા. એમનું ઘર મેડીદાર હતું અને ભગતની પોતાને ઘેર પધરામણી કરાવવાની, જેની કને આ આગેવાને અરજ ગુજારી તે ભાઈ પાટણવાળા હતા. એ અને એનો ભાઈ પાદરા તાલુકા ખાતે ભગતના ભાઈબંધો હતા. ભગતની સાથે ફરતા, ભગતને સંતાડતા, ખવડાવતા, પીવડાવતા. એક રાત્રિએ આ ભાઈબંધે બાબરને જલાલપરના પેલા આગેવાન પાટીદારને આંગણે આણીને પગલાં કરાવ્યા. મકાન ઉપર મેડો હતો. મેડા પર પાટલે બેસાડીને આગેવાને ભગતને ભોજન કરાવ્યું ને પછી સપ્તુષ પરોણાને પોતે અરજ કરી, મારું એક કામ કરી આલો ભગત. હોવે કરી આલો. બંદૂકધારી બાબરે કૃપા બતાવી. એ બદલ હું તમને ભગત ₹500 આલું. હા કહો ત્યારે. અમારા ગામના ભાઈ મારા હરીફ આગેવાન છે, તેનો કાંટો કાઢી નાખો. બાબરને લાવનાર પાટણવાળી મિત્ર આબો બન્યો, પણ બાબરે માથું હલાવ્યું. વારું એ કાઢી નાખું, પણ સામે મારું એ કામ કરી આપવાની શરતે કહો. બટ ફોજદારે મને પકડવાનું બીંડું ઝડપાવ્યું છે. એને મારે ઠાર કરવાનો છે. તમારે ત્યાં એને તેડાવી દો. ખરી વાત. આગેવાન પાટીદારે સોદો વિચારીને જણાવ્યું, પણ મારા ઘરમાં નહીં મારવો. કાંઈ નહીં, તમારા ઘરમાંથી એ નીકળે તે પછી મારીશ, પણ બોલાવી દેશો ખરા ને? હોવે બોલાવી દઉં. સામસામા
2 કરપીણ ખૂનનો સોદો થયો. બાબરે રજા લીધી. રસ્તે પાટણવાડિયા ભાઈબંધે બાબરને ઉચકાવ્યો. હાડા, તું પણ મૂરખ છે ના? પેલો સામાવાળો પણ આપણને તો ખપનો છે. એને મારવાની તે શું જોઈને કબૂલાત આપી? હાડા, પણ મારે માટે ભટ્ટ ફોજદારને મારવો છે તેનું શું થાય? તે ભટ્ટને મારવો હોય તો હિત ને, આપણે જઈને મારીએ. ડબકે જઈને? હા, થાણામાં જઈને મારીએ. લે હિંડ ત્યારે. હિંડો. ડબકા ગામને પોલીસ થાણે 2 ભાઈબંધો રાતોરાત પહોંચ્યા. કચેરીમાં ફાનસ બળતું હતું. એક અમલદાર બેઠો લખતો હતો. બાબરે બંદૂક ફટકારી. લખતો અમલદાર ઢળી પડ્યો. ખૂનીઓ નાઠા. પોલીસ પાછળ પડી. બંદૂકની ધાણી ફૂટી. એક પોલીસની ગોળી બાબાના પગમાં વાગી પણ અંધકારે એની રક્ષા કરી. એને ઉંચકીને એના સાથીદારો જલાલપુરના છોટા ગામના લવાણને ઘેર લાવ્યા. પાદરેથી ડોક્ટર બોલાવ્યો. તેણે બાબરના પગમાં ગોળી કાઢી. 3 મહિના સુધી બાબર ભાઈબંધ છોટા લવાણાના ઘરમાં પડ્યો રહ્યો. પડ્યા એને ખબર પડી કે ડબકા પોલીસ થાણે જેને પોતે ઠાર કર્યો તે ભટ્ટ ફોજદાર નહોતો, પણ બાપડો નાવણીયો જમાદાર ટીપાઈ ગયો હતો. ભટ્ટ ફોજદાર તો તે જ રાત્રિએ ગામમાં ફેરણી પર ગયો હતો. એ ખૂનમાં પાટણવાડિયો મિત્ર પકડાઈને 32ની ટીપમાં ગયો. બાબર સલામતી માણતો ભાઈબંધ છોટા લવાણને આશરે રહ્યો. છોટાની સ્ત્રી મણીને બાબરે બહેન કરી. 3 મહિને સાજો થઈને બાબર ટુંડાવ ગામ ગયો. ત્યાં ટુંડાવમાં પણ એનું આશ્રયસ્થાન એક પાટીદાર મુખીનું ઘર હતું. મુખી પોતે તો હતો ભગત જેવો, પણ એના 2 દીકરા ભગતની ભક્તિમાં ભેરુબંધ હતા. 32 વર્ષની ટીપમાં ધકેલાઈ ગયેલા પાટણવાડિયાના મિત્રના ભાઈએ એક રાતે ટુંડાવ આવીને બાબરને કહ્યું, ભગત, મારો ભાઈ તો તારે પાપે ગયો. હવે કાંઈ એ કેદમાંથી જીવતો પાછો આવે નહીં. પણ એની છોડીઓનું શું કહો જ ભાઈ? કહું છું કે એની છોડીઓને વરાવવા પણાવવાનું શું? જો ભાઈ, બાબર પરસમાં આવી ગયો. ભાઈની દીકરી એ જ મારી દીકરી. હું એને પરણાવીશ. તું તારે આપણી ન્યાતમાં સારામાં સારું વર શોધી કાઢ. 1 થી લાખનો ખર્ચ થશે તે હું આલીશ. આ વાતને લઈને પાટણવાડિયો ક્યાં ગયો? વડોદરાના પોલીસ કમિશનર કને. આ કાંઈ પોતાના ભાઈની છોડી પરણાવવાની વાત નહોતી. બાબરને પકડાવી દેવાનું કાવતરું હતું. બાબર અજીત બન્યો હતો. એનો કોઈ પત્તો નહોતો. એના ઠામ ઠેકાણાની બાતમી સિસવા ગામના એક પાટણવાડિયા પાસેથી માંડ મળી હતી. આ પાટણવાડિયો જબરો નિશાનબાજ હતો. ચોરીઓ કરતો કેદ પકડાય. એક પોલીસને ઠાર મારી જેલમાંથી નાસી જાય બાબરની ટોળીમાં ભળેલો. પછી સિસવાના દરજીના ઘરમાંથી હાથ આવેલો. એની પાસેથી બાતમી મળી હતી કે બાબરના શાગીર કોણ હતા. એ બાતમીને આધારે પેલા પાટણવાડિયાની ગરદન ઝાલી પોલીસ કમિશનરે ફાસલો ગોઠવ્યો હતો. એક કુંડાળો કરી વચ્ચે ઘીનો દીવો મૂકી પછી પોલીસે એ પાટણવાડિયાને કહ્યું હતું કે ઉપાડ દીવો ને વચન આપ કે બાબાને પકડાવીશ. કુંડાળો દીવો એ બધું પોલીસને મન તો ફારસ હતું, પણ પેલા પાટણવાળાને મન એ દીવોને કુંડાળો પવિત્ર હતા એને દીવો ઉપાડ્યો હતો. પછી એ ભત્રીજાના લગ્નની પોલીસે
રચેલી વાત લઈને બાબર પાસે ગયો હતો. પોલીસ સાથે સંતોષ કરીને ફરી પાછો એ પાટણવાળીઓ બાબર પાસે ગયો. કહે કે છોડીના માટે અમુક ઠેકાણું શોધી કાઢ્યું છે. ₹2000 જોઈશે. વારું લે, હું છોટિયા પર 2000ની ચિઠ્ઠી લખી આલું. ચિઠ્ઠી લઈને પોલીસ પાસે પહોંચેલો એ ભાઈબંધ ફરી બાબર પાસે આવ્યો. કહે કે છોટીઓ કેવડાવે છે કે કોઈ બીજાને રૂપિયા ન આલું, તને એકને જ હાથોહાથ આલું. અહીં આવીને લઈ જા, પણ નક્કી તને એ વખતે આવવાનું કરે તો તે મુજબ હું રૂપિયા લાવીને રાખવા પડે, ને તું ના આવે તો મારે રૂપિયા પાછા આપવા પડે. ઘરમાં જોખમ ન રખાય. વારું બાબરે ભાઈબંધ પાટણવાળિયાની સાથે ચોક્કસ દિવસે વેળા જણાવી મોકલ્યા. એ ખબર લઈને આ ભાઈબંધ છોટિયા લુવાણાની પાસે સીધ જાય વડોદરે જ ગયું. તે પછીથી ચોક્કસ દિવસે વડોદરાના વિશ્વામિત્રી સ્ટેશનેથી પાદરા સુધી દોડતી સાંજની ટોલી પાદરા થોંભી જવાને બદલે આગળ વધી ભોજ સ્ટેશન અને મોભા સ્ટેશનની વચ્ચે અંતરિયાળ એ ટ્રોલીનો વેગ ધીરો પડ્યો અને એના એક ડબ્બામાંથી સૂર્યાસ્ત પછીના પ્રથમ અંધકારમાં સંખ્યાબંધ માણસો ઉતરી પડ્યા. એ ઉતરનાર પૈકીનો એક દક્ષિણી આદમી પાછો બેસી જવાને બદલે સૌની જોડે ચાલવા લાગ્યો. ત્યારે એને કહેવામાં આવ્યું, તમે સીધ આવો છો? મને પણ સાહેબ મહેરબાની કરીને લઈ જાઓ. મને પણ જશ મળશે. જશ મળશે એ શબ્દોએ આ ટોળામાં એક છૂપું હાસ્ય જગાવ્યું. ઠીક, ભલા આદમી, ચાલો, એમ કહીને એ મંડળીને લઈ આગેવાન ખેતર સુંસરવા આગળ વધ્યા. થોડીવાર આખું મંડળ ગાયબ બન્યું. એ હતા વડોદરાના પોલીસ કમિશનર અને એમના 25-50 જોડીદાર, પૂરેપૂરા હથિયારબંધ, ચુંદા ચૂંટીને લીધેલા, ને પેલો જશ લેવાની લાલચુ હતો રેલવેનો મરાઠો ફોજદાર. એ વગર વર્દીએ જોડાયો. એને જશ મેળવવો હતો. જલાલપુર ગામમાં એ મંડળી કોઈ ના જાણે એમ ગોઠવાઈ ગઈ. છોટિયા લુવાણાના ઘરમાં એક દીવો ટમટમી રહ્યો છે. બારણા અંદરથી બંધ છે. બારણાની સામોસામ અંદર જ જે હિંડોળો છે તે રોજની માફક ધીરો ધીરો ચાલી રહ્યો છે. હિંડોળ એક માનવી બેઠું છે. તેના અંગ પર પહેરવેશ સ્ત્રીનો છે. છોટિયાની વહુ મણીનું એ હંમેશનું આસન છે. મણીબોન રાત સારી પેઠે અંધારી થઈ હતી તે વેળાએ બહારથી બારણે એક તદ્દન હળવો ટહુકો પડ્યો. મણીબેન ઉઘાડ, એમ કહ્યું હતું તે બારણામાં પેઠું પણ પેસતા જ તરત જ ખચકાઈ જઈ પગ પાછો બહાર લેતો સાથીદારને કહી ઉઠ્યો, અલ્યા, દગો લાગે છે. હવે દગો તે સાનો હાળા, ઝટ માય પેસને. ને એમ કહેતકને સાથીદારે પેલા દગો કરનારને અંદર ધક્કો દઈને એટલા જોરથી હડસેલ્યો કે આદમી બારણાની અંદર ભૂસ દઈને પટકાઈ પડ્યો. એ પાછું ઉઠે તે દરમિયાન તો બારણાની બેઉ બાજુથી 2 જણા એના પર તૂટી પડ્યા અને ભાથ ભરી ગયા. પડનાર એટલો જોરાવર હતો કે બાથ મચી ધમ્માચકડી ભૂલી. ત્યાં તો મેળા પરથી કોઈક ઘસ્યું. એ ઘસનાર ભૂસું કરતા મેળેથી પડ્યા. ત્યાં તો અંદરના બીજા ઓટામાંથી બીજા છુપાયેલા દોડ્યા. બારણામાં 2 જણની બથથી પકડાઈ પડનારો બાબર દેવો હતો. મેડી પરથી હેપતાઈને નીચે તરતા પડી જનાર વડોદરાના પોલીસ કમિશનર સાહેબ હતા. ઓડે ઘસી આવનાર શસ્ત્રબંધ
પોલીસો હતા. સર્વમાં ગભરાટ હતો. છેવટે સોએ મળીને એક બાબરને દબાવી દીધો. બાબરને અંદર હડસેલી દઈને બહારથી જ નાઠેલા માણસની પાછળ દોડતા આવેલા પોલીસ એ દોટ કાઢનાર ચોરાવાળા માણસને બહાર વટ્યો સમજી બંદૂક છોડી પીઠમાં ગોળી ચોટતા જ એ ચોરાવાળા માણસના ત્યાં ને ત્યાં રામ રમી ગયા. પોલીસ આવીને જુએ ત્યાં તો હાય કરો નીકળી ગયો. આ તો રેલવે ફોજદાર ના પાડવા છતાં જે આગ્રહપૂર્વક આ ટુકડી સાથે રેલવેમાંથી જસ લેવા જોડાયેલો હતો તે જ એ રેલવેવાળો મરાઠો ફોજદાર. જલાલપુરની સીમમાં તે વખતે વેરલું લઈને 2 આદમીઓ બેઠા હતા. ગામમાં બંદૂકની ફળાફળી બોલી તે એમણે સાંભળી. લોકોનો દેકારો સાંભળ્યો. તેઓ પામી ગયા વેરલું ચડીને નાઠા. ગામ તુડારથી બાબરને પોતાના વેલડામાં બેસાડીને અહીં લઈ આવનાર એ પેલા 2 પાટીદાર ભાઈઓ હતા જેમનો ભગત પિતા ટુંડાવનો મુખી હતો. ટુંડામાં ઘેર જઈને એમણે ઘરમાં રાહ જોઈ બેઠેલ એક જુવાન ઓરતે કહ્યું, ચાલો ભાભી. ક્યાં? સ્ત્રીએ પૂછ્યું. કાવી. કેમ? અમારે બાબરભાઈએ કહ્યું છે કે એને રૂકત થઈ ગઈ છે. તે તમને કાવી પહોંચતા છતાં કરી હતા, જેના તાપથી ચરમબંધીઓના પણ ગાંઠ વછૂટતા હતા. તે બાબર દેવાને જ્યારે 1923માં ફાંસીને માછડે ચડાવવા લઈ ગયા ત્યારે એ પોકે પોકે રડી પડ્યો. હેઠ મારા હાડા ના મર્દ. ડાબલો બહાર વટ્યો તે વખતે બોલી ઉઠ્યો, આપણે પારકાના ખૂન કરતા હતા. તે દાડે શું નથી ખબર કે એક દણ આપણે ચડવાનું જ છે? ખબર તો હતી, તે છતાં આજે રડવા બેઠો છે. પણ એવા મહેણાની ચાનક બાબર દેવાને ચડી નહીં. એ તો ઢગલો થઈને ધરતી પર બેસી ગયો. એને પકડી ઉચકી ફાંસીનું દોરડું બળજબરીથી ગળામાં ઘાલીને લટકાવવો પડ્યો. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.